હવે પછીનો ટોપિક આવે છે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ। સામાન્ય ક્ષાર આપણને ખબર છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો મીઠાનું નિર્માણ થાય છે। આ મીઠું જે છે એ સ્વભાવની દ્રષ્ટિએ તટસ્થ સ્વભાવ ધરાવે છે અને સામાન્ય તેનો ઉપયોગ જે છે એ ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે। આ ઉપરાંત રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના જે રસાયણો ક્ષારનો ઉપયોગ થાય છે એ હવે આપણે ભણવાના છીએ। જે પૈકીનો પહેલો ક્ષાર આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે NaOH। તો NaOHનું નિર્માણ કઈ રીતે કરવું? તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl જે છે એનું જલીય દ્રાવણ એટલે H2O, સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, જલીય દ્રાવણ એટલે H2O, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે। હવે જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે આપણે બે ધ્રુવોની જરૂર પડે, એક એનોડ લેવો પડે, એક કેથોડ લેવો પડે। તો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે આપણને 3 નિપજ મળે છે। આ 3 નિપજ જે છે એમાં એનોડ પાસે આપણને ક્લોરીન વાયુ મળે છે, કેથોડ પાસે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે અને પાત્રમાં જે છે એ વચ્ચે આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ મળે છે। જો આનું પ્રક્રિયા સમીકરણ જોઈએ તો સોડિયમ ક્લોરાઇડ એટલે લખાય NaCl, જલીય દ્રાવણ છે એટલે લખાય H2O। તો પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે? NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, Cl2 એટલે ક્લોરીન અને H2 એટલે હાઇડ્રોજન વાયુ। સમીકરણને જો બેલેન્સ કરવું હોય તો સૌથી પહેલાં ક્લોરીનથી ચાલુ કરવું પડે। અહીંયા ક્લોરીન 2 છે એટલે અહીંયા ક્લોરીન 1 હતો એટલે મેં એને અલગ ચોકથી દર્શાવ્યા છે અને સમીકરણને સંતુલિત કર્યું છે। Cl2 છે, હવે અહીંયા પણ Cl2 થઈ ગયા છે। Cl2 થઈ ગયા છે તો સોડિયમ પાછા હવે ત્યાં 2 છે, સોડિયમ ત્યાં 2 છે, અહીંયા સોડિયમ 1 હતા, એને 2 કરવા માટે મેં અલગ ચોક વડે 2 વડે ગુણ્યા છે। તો એને કારણે શું થશે? અહીંયા હાઇડ્રોજન મારે 2 છે ને અહીંયા હાઇડ્રોજન 2 છે તો 2 ને 2 4 થઈ જાય, તો મારે અહીંયા પણ હાઇડ્રોજનને 2 વડે ગુણવા પડે તો સમીકરણ જે છે એ સંતુલિત થશે। તો સોડિયમ ક્લોરાઇડ એના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે। અહીંયા ઉત્પન્ન થતું જે ક્લોરીન છે એને ક્લોરી તરીકે ઓળખવામાં આવે છે અને જે NaOH બેઝ જે છે એ આલ્કલી પ્રકારનો બેઝ છે। તો આ બંને નામને જો આપણે ભેગું કરીએ તો આ પ્રક્રિયાને જે છે એ ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ સમજાવો અથવા ક્લોર આલ્કલી પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો, બંને રીતે આ પ્રશ્ન 4 ગુણમાં પૂછાઈ શકે। ક્લોરીન વાયુ મળતો હોવાથી ક્લોરી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આલ્કલી પ્રકારનો બેઝ હોવાને કારણે એને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે। તો આ સમગ્ર પ્રક્રિયા ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આકૃતિ તરફ જોઈએ, 2 ધ્રુવો લીધા છે, એક એનોડ અને એક કેથોડ। એક પાત્ર જે છે એમાં દરિયાનું ક્ષારીય પાણી ભરવામાં આવે છે। આ દરિયાનું ક્ષારીય પાણી જે છે ને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે। એક માસનો પ્રશ્ન પૂછાય, બ્રાઇન શું છે? તો કે દરિયાનું જે ક્ષારીય પાણી જે છે એને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે। તો જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એનોડ પાસે આપણને ક્લોરીન વાયુ મળે છે, કેથોડ પાસે આપણને હાઇડ્રોજન વાયુ મળે છે અને પાત્રમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ જમા થયેલું જોવા મળે છે। અહીંયા મળતી નિપજ જે છે NaOH, ક્લોરીન અને હાઇડ્રોજન એ ત્રણેયને પોતાના વિશિષ્ટ પ્રકારના ઉપયોગો છે। ક્લોરીનના ઉપયોગો જોઈએ તો જળ ઉપચાર ક્રિયામાં, સુવેજ સારવાર પ્રક્રિયામાં જ્યારે રોજિંદા જીવનમાંથી જે નકામું ગંદુ પાણી જે છે એક જગ્યાએ એકઠું કરવામાં આવે છે અને એ પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો એ પાણીના શુદ્ધિકરણ ક્રિયા કરવા માટે આ ક્લોરીન વાયુ દ્વારા એ પાણીને જંતુમુક્ત કરવામાં આવે છે। આ ઉપરાંત બ્લીચિંગ પાવડર જે છે એ પણ જંતુમુક્ત કરવા માટે, પાણીને ચોખ્ખું કરવા માટે, શુદ્ધ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। પાણીને જંતુમુક્ત કરવા માટે, બ્લીચિંગ પાવડર બનાવવા માટે પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને બ્લીચિંગ પાવડરનું નિર્માણ થાય છે। પીવીસીની પાઇપ્સ આપણે નામ સાંભળ્યું છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ। એક માર્કનો પ્રશ્ન પૂછાય, પીવીસીનું પૂરું નામ જણાવો। પોલીવિનાઇલ ક્લોરાઇડ। CFC આપણને ખબર છે ક્લોરોફ્લોરોકાર્બન,
તો CFCની બનાવટમાં PVCની પાઇપ્સ બનાવવા માટે પણ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી જે વોટર પાર્ક હોય છે, સ્વિમિંગ પુલ હોય છે, એમાં જે પાણી ભરેલું હોય છે તો એને શુદ્ધ કરવા માટે, જંતુમુક્ત કરવા માટે પણ જે છે એ સ્વિમિંગ પુલમાં પણ Cl2 ક્લોરીન વાયુનો ઉમેરો કરવામાં આવે છે. બીજી જે કેથોડ ઉપર નીપજ મળે છે એ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન જે છે ને સૌથી મુખ્ય ઉપયોગ બળતણ તરીકે છે. આ હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરી છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યના સક્ષમ ઉર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનની ગણના થાય છે, કેમ કે એની નીપજ તરીકે પાણી ઉત્પન્ન થાય છે. કોઈ પ્રકારના પ્રદૂષણ સર્જાવાની સમસ્યા રહેતી નથી. તો હાલના જે મુખ્ય પ્રશ્નો છે, પ્રદૂષણ જેવી સમસ્યાનું નિરાકરણ થઈ શકે એટલા માટે હાઇડ્રોજન જે છે એનો ઉપયોગ બળતણ તરીકે કરવો અતિ ઉત્તમ છે. એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન જો ભેગા થાય તો એમોનિયા બને. આ એમોનિયા જે છે એ વિવિધ પ્રકારના જટિલ ખાતરો બનાવવા માટે ઉપયોગી છે. તો એમોનિયાયુક્ત, નાઇટ્રોજનયુક્ત વિવિધ પ્રકારના ખાતરો બનાવવા માટે પણ હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો સૌથી અગત્યનો ઉપયોગ છે માર્ગેરિન. આ માર્ગેરિન શું છે? સામાન્ય રીતે વનસ્પતિ તેલ, આપણે સૂર્યમુખીનું તેલ, કપાસિયાનું તેલ, આ જે બધા તેલ હોય છે એ વનસ્પતિ તેલ કહેવાય. આ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બને. વનસ્પતિ ઘી, જેને આપણે રોજિંદા શબ્દમાં કહીએ છીએ ડાલડા ઘી, ખોટું ઘી જેને કહેવામાં આવે છે. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે આ હાઇડ્રોજન જે છે એનો ઉપયોગ થાય છે. એના માટે એક ઉદ્દીપક પણ જવાબદાર છે, નિકલ ઉદ્દીપક. આ નિકલ ઉદ્દીપકની હાજરીમાં આખી જે પ્રક્રિયા થાય અને વનસ્પતિ તેલમાંથી જે વનસ્પતિ ઘી બને છે તો એ પ્રક્રિયાને માર્ગેરિન તરીકે ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ છે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કે માર્ગેરિન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. ધાતુ ઉપર જે ગ્રીસ હોય છે એ ગ્રીસ દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. આપણે રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના સાબુ, ડિટર્જન્ટ, પ્રક્ષાલકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ પ્રક્ષાલકો બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કૃત્રિમ રેસા, પોલિએસ્ટર છે, નાયલોન છે, આવા વિવિધ પ્રકારના રેસા બનાવવા માટે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. અને કાગળની બનાવટમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા સંયોજનો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આખો ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાઈ શકે, 2 માર્ક્સમાં તમને આકૃતિ પૂછી શકે, અથવા તો 3 ગુણમાં તમને ઉપયોગો જે છે એ પણ પૂછાઈ શકે. સંપૂર્ણ આખો ક્વેશ્ચન તૈયાર કરવાનો રહેશે. હવે પછીનું બીજું સંયોજન આવે છે બ્લીચિંગ પાવડર. આ બ્લીચિંગ પાવડરને વિરંજન ચૂર્ણ કે વિરંજન પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. હમણાં જના ક્વેશ્ચનમાં આવ્યું હતું કે ક્લોરીનનો ઉપયોગ બ્લીચિંગ પાવડરની બનાવટમાં થાય છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરનું નિર્માણ થાય છે. તો આપણે લઈએ છીએ પહેલાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોડેલો ચૂનો, એની પ્રક્રિયા કરીએ છીએ ક્લોરીન વાયુ સાથે. અહીંયા મેં OH જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, OH ટ્વાઇસ હોય એનો મતલબ OHને તમે 2 વખત લખી શકો. હું અહીંયા તમારી સરળતા ખાતર OHને 2 વખત લખું છું. આ OH 2 વખત લખ્યા છે, એમાંથી અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન બંને જોડાય છે અને પાણીનું નિર્માણ કરે છે. એ પાણીનું નિર્માણ થઈ જાય, પાણી અહીંયા દર્શાવેલું છે. અહીંયાથી કેલ્શિયમ, અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી ક્લોરીન, આ ત્રણેય ભેગા થઈ જશે એટલે શું બનશે? CaO Cl2. આને શું બોલાય? Ca ને બોલાય કેલ્શિયમ, એકલો ઓક્સિજન એટલે એને બોલાય ઓક્સી. Cl2 છે એને બોલાય ક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ આ એનું રાસાયણિક નામ થઈ ગયું. જો એના ઉપરથી જ બોલતા આવડી જાય. Ca ને કહેવાય કેલ્શિયમ, O ને કહેવાય ઓક્સી, Cl2 ને કહેવાય ક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ, જેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કપડાઓમાં, ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સૌથી વધારે થાય છે. સુતરાઉ કાપડ, લિનન કાપડને વિરંજન કરવા માટે, ક્યારેક લોન્ડ્રીમાં આપણે કહેતા હોઈએ છીએ કે કપડાને બ્લીચ કરવા માટે આપ્યા છે, એ બધામાં આ બ્લીચિંગ પાવડર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ અને લિનનના કપડાને વિરંજન કરવા માટે, કાગળ જે બનતા હોય છે એના માટે લાકડાનો માવો જોતો હોય છે. આ લાકડાના માવાને પણ વિરંજન કરવું પડે, તો એના માટે પણ આ વિરંજન પાવડરનો ઉપયોગ થાય. લોન્ડ્રીમાં કપડાને વિરંજન કરવા માટે. આ ઉપરાંત જંતુમુક્ત પાણી જે છે એ જંતુરહિત હોય છે, એ જંતુરહિત પાણીને ચોખ્ખું કરવા માટે, શુદ્ધ કરવા માટે, પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે આ બ્લીચિંગ પાવડર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉદ્યોગોમાં પ્રક્રિયક તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે પણ આ બ્લીચિંગ પાવડર જે છે એ વપરાય છે. પછીનું રસાયણ આવે છે ધોવાનો સોડા. ધોવાના સોડાને વોશિંગ સોડા તરીકે ઓળખવામાં આવે છે. એનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા.
તો ધોવાના સોડાનું નિર્માણ કઈ રીતે કરવું? તો ધોવાનો સોડા બનાવવા માટે આપણે બેકિંગ સોડા, જે ખાવાનો સોડા છે, એને ગરમ કરીએ તો એમાંથી જે છે એ ધોવાનો સોડા બની જાય છે. તો બેકિંગ સોડાનું અણુસૂત્ર છે NaHCO3, એને બોલાય સોડિયમ, H ને કહેવાય હાઇડ્રોજન, CO3 ને કહેવાય કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરવાથી Na2CO3 અને કહેવાય સોડિયમ કાર્બોનેટ. યાદ રાખવા માટે Na2CO3 અને બોલાય N2 કોથળી, યાદ રાખવા માટે સરળતા ખાતર. તો સોડિયમ બાયકાર્બોનેટમાંથી સોડિયમ કાર્બોનેટ જે છે એ મેળવી શકાય છે. એ દરમિયાન અન્ય નિપજમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ જે સોડિયમ કાર્બોનેટ મળે છે એની પ્રક્રિયા જો પાણી સાથે કરવામાં આવે તો એને પુનઃ સ્ફટિકીકરણ કહેવાય. પાણીના જેટલા અણુ સાથે જોડીએ એનું સ્ફટિકીકરણ થયું છે એમ કહેવાય. રોજિંદા જીવનમાં પીએચના મહત્વમાં આવ્યું હતું કે ખેડૂતો જે છે જમીનને બેઝિક કરવા માટે જીપ્સમ ઉમેરે છે, CaSO4 × 2H2O. તો સાથે જે 2H2O છે એને સ્ફટિક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે છે આપણે સોડિયમ કાર્બોનેટની સાથે પાણીના 10 અણુ સાથે પ્રક્રિયા કરીએ તો Na2CO3 × 10H2O નું નિર્માણ થાય છે. તો આ પાછળ જે 10H2O છે એને શું કહેવાય? એના સ્ફટિક જળ તરીકે ઓળખવામાં આવે છે અને ક્રિસ્ટલાઇઝ્ડ વોટર એવું કહેવામાં આવે છે. તો જે છે આ પ્રક્રિયા દ્વારા આપણે ધોવાના સોડાનું નિર્માણ કરી શકીએ છીએ. આ ધોવાના સોડાને પણ ઘણા બધા ઉપયોગો છે. કાચ, સાબુ, કાગળ, કાપડ, આ બધા ઉદ્યોગોમાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ પ્રકારના. કેમ કે જો આમાં પણ સોડિયમ છે તો સોડિયમના અન્ય સંયોજનો બનાવવા માટે પણ ધોવાના સોડા વપરાય છે, જેવા કે બોરેક્સ સંયોજનો બનાવવા માટે ધોવાના સોડા વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પાણી જે છે એ બે પ્રકારનું હોય, કાં તો કઠિન પાણી હોય કાં તો નરમ પાણી હોય. દરિયાનું જે પાણી હોય ને એ ક્ષારયુક્ત પાણી હોય. આ ક્ષારયુક્ત પાણી એટલે એને કઠિન પાણી કહેવાય. તો પાણીની જે છે એવી કઠિનતા દૂર કરવા માટે, એને નરમ બનાવવા માટે પણ જે છે એમાં ધોવાનો સોડા ઉમેરવામાં આવે છે. ઘરમાં સફાઈ કામ કરવા માટે પણ એક સારામાં સારા સફાઈ કરતા તરીકે ધોવાનો સોડા જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે જે છે એ ધોવાનો સોડા વપરાય છે. હવે પછીનું સંયોજન આવે છે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો જીપ્સમ જે છે CaSO4 × 2H2O એટલે કે એનું જીપ્સમને બીજા ચીરોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જીપ્સમ જે છે એને 373 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી પાણીના અણુ દૂર થઈ જાય છે અને એમાંથી જે છે એ POPનું નિર્માણ થાય છે. તો જીપ્સમનું અણુસૂત્ર આપણે દર્શાવ્યું છે CaSO4 × 2H2O. એને જો આપણે ગરમ કરીએ એટલે પાણીના અણુ જે છે એ ઉડી જશે અને એમાંથી જે છે એ POP બને છે. તો એ પાણીના 2 અણુ જે છે એમાંથી અડધો અણુ જે છે એ રહેશે અને બાકીનો 1.5 અણુ જે છે એ દૂર થઈ જાય છે. તો CaSO4 × 1/2 H2O વત્તા 1.5 H2O પાણીનો છૂટો પડે છે અને અડધો અણુ જે છે અહીંયા જોડાયેલો રહે છે. તમે એટલું સમજી શકો કે 2 અણુ છે, અડધો અણુ વધ્યો તો એમાંથી 1.5 અણુ જે છે એ દૂર થઈ જાય છે. તો આને શું બોલાય? કેલ્શિયમ સલ્ફેટ. આ જે અડધો છે એના માટે એક શબ્દ વપરાય જેને કહેવાય હેમી. હેમીનો મતલબ થાય અડધો. કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, H2O ને બોલાય હાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, એનું સામાન્ય નામ એને શું કહેવાય? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. આ POP જે છે એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ છે. આ POP એક સફેદ કલરનો પાવડર છે, બરાબર? અને સફેદ કલરનો પાવડર છે જેની સાથે આપણે પાછું પાણી મિશ્ર કરીએ તો એમાંથી પાછો જીપ્સમ બની જાય છે. એટલે કે જીપ્સમમાંથી POP બને, આ POPમાં પાછું પાણી ઉમેરીએ તો પાછું જે છે એ જીપ્સમનું નિર્માણ થઈ જાય છે. આ જે છે એ જીપ્સમ છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? રિવર્સેબલ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયામાંથી જે નિપજ બને છે એ નિપજમાં જો પાછું પાણી ઉમેરી દઈએ તો પાછું એમાંથી જે છે એ જે આપણું મેઇન મૂળ પ્રક્રિયક હતું જીપ્સમ એ આપણને પાછું મળી જાય છે. POP એ સફેદ પાવડર છે, પાણી સાથે જો મિશ્ર કરીએ તો પાછો સખત ઘન પદાર્થ જીપ્સમ જે છે એમાં ફેરવાઈ જાય છે. એટલે કે જો POP છે એમાં પાછો આપણે પાણીનો અણુ 1.5 અણુ જે દૂર થયો હતો એ 1.5 અણુ જો પાછો આપણે ઉમેરી દઈએ તેમાંથી પાછું જીપ્સમ જે છે એનું નિર્માણ થઈ જાય છે. આનો ઉપયોગો ક્યાં ક્યાં થાય છે? સામાન્ય રીતે ઉદ્યોગોમાં, બાંધકામ ઉદ્યોગોમાં, પ્લાસ્ટર કરવા માટે, રંગીન વિવિધ પ્રકારની છત બનાવવા માટે, હવે તો ઘરોને શણગારવા માટે પણ આ POPનો ઉપયોગ વધારે પડતો થવા લાગ્યો છે. ફ્રેક્ચર જો થયું હોય
કોઈ હાથમાં પગમાં ફ્રેક્ચર થાય, તિરાડ આવે તો એને જે છે યોગ્ય ભાગ સાંધવા માટે, પ્લાસ્ટર કરવા માટે જે છે એ પણ પીઓપીનો ઉપયોગ કરવામાં આવે છે. દાંતના ચોકઠા, મોટી ઉંમર થાય એટલે દાંત પડી જાય તો જો ચોકઠું પહેરવું હોય તો એનાથી જે પેટર્ન બનતી હોય ને જે બીબામાં ઢાળવામાં આવે તો એ બીબું બનાવવા માટે પણ જે છે આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના રમકડા બનાવવા, પૂતળા બનાવવા અને બોર્ડ ઉપર જે લખવા માટેના ચોક હોય છે એ ચોક બનાવવા માટે પણ આ પીઓપીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પછીનું રસાયણ આવે છે બેકિંગ સોડા, જેને ખાવાના સોડા તરીકે ઓળખવામાં આવે છે. તો બેકિંગ સોડાનું નિર્માણ, એની બનાવટ કઈ રીતે કરવી? તો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl જે છે એનું જલીય દ્રાવણ એટલે શેની જરૂર પડે? પાણીની જરૂર પડે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં આપણે બે વાયુ ઉમેરવાના છે, એક કાર્બન ડાયોક્સાઇડ અને એક એમોનિયા. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતાં બેકિંગ સોડાનું નિર્માણ થાય છે. હવે એનું સમીકરણ જોઈએ. NaCl પ્લસ H2O પ્લસ CO2 પ્લસ NH3. હવે અહીંયા પાણીના જે બે અણુ છે એને હું આ પ્રમાણે છૂટા પાડું છું. તો આ જે બે અણુ છે એમાંથી એક હાઇડ્રોજન અહીંયા NH3 છે એના ભેગો જોડાઈ જશે. 3 હતા, એક ઉમેરાઈ જાય તો કેટલા થઈ જાય? 4, એટલે NH4. NaCl માં રહેલો ક્લોરીન અહીંયા જોડાઈ જશે એટલે શું થઈ જાય? NH4. ત્યાં પાછળ કોણ જોડાશે? Cl. તો શું બની જાય? NH4Cl. એને બોલાય એમોનિયમ ક્લોરાઇડ. શું બોલાય? એમોનિયમ ક્લોરાઇડ, જેનું સામાન્ય નામ છે નવસાર. એક બાટનો પ્રશ્ન પૂછાય, નવસારનું અણુસૂત્ર જણાવો. NH4Cl. હવે બાકીનું જે વધ્યું છે એ લખી નાખીએ. અહીંયાથી Na વધ્યા છે, અહીંયાથી એક હાઇડ્રોજન વધ્યો છે, તો Na અને H તો થઈ ગયા. પાણી જે છે ત્યાં હજી એક ઓક્સિજન વધ્યો છે. આ ઓક્સિજન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈ જાય તો 2 હતા, એક ઉમેરાઈ ગયો તો કેટલા થઈ જાય? 3. તો NaHCO3. NaHCO3 શું બની જશે? બેકિંગ સોડા. કેમ વચાય? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બધાને અલગ પાડી નાખો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તમે જો થોડુંક મગજ ચલાવો તો તમારે જરા પણ કાંઈ પાકું પણ નહીં કરવું પડે, એમને તમને અણુસૂત્ર ઉપરથી એનું રાસાયણિક નામ લખતા આવડી જશે. NaHCO3. Na એટલે એને બોલાય સોડિયમ, H ને બોલાય હાઇડ્રોજન, CO3 ને બોલાય કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને બેકિંગ સોડા કે ખાવાના સોડા તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે બેકિંગ સોડા બને છે. સોડિયમ કાર્બોનેટ આપણે યાદ કરો, N2O3 Na2CO3. જલીય દ્રાવણ હોય એટલે હંમેશા પાણીની જરૂર પડે અને કયો વાયુ પસાર કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો એમાંથી શું બને છે? બેકિંગ સોડા બને છે. હવે સમીકરણને બેલેન્સ કરવા માટે માત્ર ને માત્ર અહીંયા જ ધ્યાન આપો. Na2 છે, અહીંયા તો સોડિયમ એક જ હતા, આગળ 2 વડે ગુણીએ એટલે સોડિયમ અહીંયા પણ 2 થઈ જાય, સોડિયમ અહીંયા પણ 2 થઈ જાય. હવે આપણે જોઈએ હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા પણ હાઇડ્રોજન 2 છે. એટલું કામ સંપૂર્ણપણે સંતુલિત છે. હવે આપણે જોઈએ કાર્બન. કાર્બન કેટલા છે? 2. એક કાર્બન અહીંયા છે, એક કાર્બન અહીંયા છે, એ પણ બરાબર છે. ઓક્સિજનની ગણતરી કરો 3, અને આ રીતનો સંબંધ હોય ને તો ગુણાકાર કરવો પડે. 3 દુ 6 થઈ જશે ઓક્સિજન. અહીંયા બધા વચ્ચે સરવાળાનો સંબંધ છે. અહીંયા 3, અહીંયા 1 અને અહીંયા 2. 3 કાંઈ ન હોય એટલે શું કહેવાય? 1 કહેવાય. 3, 4, 5 અને 6. આ બાજુ ઓક્સિજન 6 છે તો અહીંયા તમે જુઓ 3 દુ 6. બંને બાજુ જે છે એ બધા જ પરમાણુઓ જે છે એની સંખ્યા સંતુલિત છે. આ બેકિંગ સોડા જે છે એનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જે તમે ઓલરેડી અહીંયા શીખી ગયા છો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, Na2CO3 હોય તો એને કહેવાય સોડિયમ કાર્બોનેટ. NaHCO3 છે તો એને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ. બંનેના અણુસૂત્રમાં માત્ર ને માત્ર જો અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થઈ જાય છે એટલે નામ બદલાઈ ગયું, એને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ. જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે મમ્મી દાળ ભાતને એવું પલાળતા હોય ને ત્યારે એમાં બેકિંગ સોડાનો ઉમેરો કરતા હોય છે. તો ખોરાક રાંધતી વખતે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી આ પ્રક્રિયા બને. આની આખી ઉલટી પ્રક્રિયા છે. જ્યારે સોડિયમ કાર્બોનેટ
પાણી અને કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયાથી જ્યારે બેકિંગ સોડા બને છે, આ બેકિંગ સોડાનો ઉપયોગ જ્યારે ખોરાક રાંધવામાં કરવામાં આવે અને ગરમ કરવામાં આવે ત્યારે આખી રિવર્સેબલ પ્રોસેસ થાય છે. તો NaCO3 જે છે એને ગરમ કરવામાં આવે ત્યારે Na2CO3 બને છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ છૂટું પડે છે. અહીંયા સોડિયમ 2 છે, 2 વડે ગુણો એટલે સમીકરણ થઈ જાય બેલેન્સ. તો આ જે ખાવાનો સોડા છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, આપણે આવ્યું હતું આંબલીમાં ટાર્ટરિક એસિડ રહેલું છે. તો આ ટાર્ટરિક એસિડ જે મંદ ખાદ્ય એસિડ છે, આંબલીમાં હોય આપણે આંબલી ખાઈ શકીએ છીએ. આ ખાદ્ય એસિડનું મિશ્રણ જે છે એ બેકિંગ પાવડર બનાવવા વપરાય. એક માર્કનો પ્રશ્ન એવો પૂછાય, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર શું છે? તો બેકિંગ સોડા શું છે? તો સોડિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ છે એને કાર્બન ડાયોક્સાઇડને એને એમોનિયા વાયુ પસાર કરીએ એટલે આપણને બેકિંગ સોડા મળે છે. જ્યારે બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું જે મિશ્રણ છે એને બેકિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે બેકિંગ સોડાને ગરમ કરીએ છીએ અથવા તો પાણી હારે પ્રક્રિયા કરીએ ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ ઉત્પન્ન થાય છે એને કારણે જ જે ભજીયા છે, બ્રેડ છે, પાઉં છે, કેક છે, આ બધા ફૂલે છે. સામાન્ય આપણે ભજીયાને એવું બનાવતા હોય ત્યારે મમ્મી અમુક માત્રામાં જે છે આ સોડા પણ ઉમેરતા હોય જેને કારણે એકદમ સોફ્ટ બને, તો પોચા નરમ બને, ફૂલે. એટલા માટે જે છે એ ખોરાક બનાવતી વખતે એમાં આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત પાચનમાં જ્યારે આવ્યું હતું પીએચનું મહત્વ ત્યારે આપણે એક મુદ્દો ભણ્યા હતા કે એસિડિટીમાં રાહત મેળવવા માટે પણ મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. તો એસિડિટીમાં રાહત મેળવવા માટે જે એન્ટાસિડ તરીકે 2 પદાર્થો વપરાય છે, એક તો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 અને એક ખાવાનો સોડા જે છે એનો એસિડિટીમાં રાહત મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ચેપનાશક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. સોડા એસિડ, જો આગ લાગી હોય તો આગને ઠારવા માટે પણ આ સંયોજન, આ રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગમાં રોજિંદા જીવનમાં ખોરાક બનાવવા માટે આપણે જે છે એ ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ છીએ.